બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ત્રીજો દીપડો ઝડપાયો છે। આ પહેલાં બે દીપડા ઝડપાયા હતા। બે વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારનાર અને ફાડી ખાનારા દીપડાને લીધે પંથકમાં હાહાકાર મચી ગયો હતો, ફફડાટ ફેલાયો હતો। પહેલી જે ઘટના બની હતી માર્ચ 2026માં 52 વર્ષના અમરસિંહ રાઠવાને ફાડી ખાધા હતા દીપડાએ। ત્યાર પછી 24 જુલાઈ 2026ના રોજ એક મહિલા છે રહેલીબેન નાયક 65 વર્ષની આ મહિલાને શિકાર કર્યો હતો। હોડી ફળિયામાં બીજો પણ દીપડો પહેલાં જ તે વખતે દીપડો ઝડપાયો હતો। 28 માર્ચ 2026ના રોજ પહેલો દીપડો ઝડપાયો હતો, જે અમરસિંહ જે રાઠવા છે તેઓના મોત પછી 4 દિવસ બાદ આ દીપડો ઝડપાયો હતો। ત્યાર પછી રહેલીબેનનો શિકાર કરવામાં આવ્યો 24 જુલાઈ 2026ના રોજ, લગભગ 4 મહિનાના અરસા બાદ। ત્યાર પછી આ બીજો દીપડાને પણ ટૂંક સમયમાં થોડાક દિવસમાં અઠવાડિયાના અંતરાલમાં જ એને ઝડપી પાડવામાં આવ્યો। આ બે ઘટનાઓને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને આ દીપડાને ઝડપી પાડવા માટે કરી અને વિસ્તારમાંથી માગણી ઉઠી હતી। તે સાથે સાંસદ મુકેશ રાઠવા છે તે પણ આ ગામના રહેવાસી છે, તેઓએ પણ વન વિભાગને લેખિત અને મૌખિક જાણ કરી છે દીપડાને ઝડપી પાડવા માટે। ત્રીજો આ દીપડો ઝડપાયો છે। બે વ્યક્તિઓનો શિકાર કર્યા છે। આદમખોર દીપડો આ ત્રણમાંથી કયો, કારણ કે પહેલો ઝડપાયો ત્યાર પછી બીજાએ પણ શિકાર કર્યો, ત્યાર બીજો શિકાર કર્યો, ત્યાર પછી એ બીજો દીપડો એક ઝડપાયો, આ ત્રીજો પણ દીપડો ઝડપાયો છે। આ વિસ્તારમાં જે આદમખોર બનતા જતા દીપડાઓ સામે કાર્યવાહી કરવાની માંગણીઓ ઉઠી રહી છે। કયો દીપડો શિકાર કરે છે કોઈને ખબર નથી, પરંતુ પંથકમાં જે દીપડાઓ ખુલ્લેઆમ અને માનવ વસ્તી વચ્ચે જે ખોરાક અને પાણીની શોધમાં ઘૂમતા રહે છે તેને લીધે આ ઘટનાઓ બનતી હોવાની પણ સૌ કોઈ વાત કરી રહ્યા છે। રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવાએ કાયમી સુરક્ષા ચોકી અને ટેકનિકલ વ્યવસ્થાની માંગણીઓ કરી છે। કવાંટ તાલુકાના ડુંગરાળ અને ગાઢ જંગલ વિશે ઘેરાયેલું આ ગામ આસપાસના વન્ય પ્રાણીઓની દહેશત સતત વધી રહી છે। ડુંગરાજી વચ્ચે આવેલો આ વિસ્તાર અને એ ફળિયું કે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં હોડી ફળિયામાં આ દીપડો ઝડપાયો અને પહેલાં જે મહિલાને ફાડી ખાધી ત્યાર પછી આ ફરી પાછો તે જગ્યા પરથી બીજો દીપડો ઝડપાયો છે। અહીં મહિલાનો શિકાર કર્યા બાદ કુલ 8 પિંજરા મૂકવામાં આવ્યા હતા। એક પિંજરામાં દીપડો અગાઉ એક અઠવાડિયા 15 દિવસ આવી ગયો હતો। આ લગભગ 5 મહિના દરમિયાનની અંદર આ 3 દીપડા ઝડપાયા છે। 2 વ્યક્તિઓને ફાડી ખાવામાં આવ્યા છે દીપડા દ્વારા। આ વિસ્તારમાં આ પ્રકારની દહેશતને લીધે સૌ કોઈ ફોરેસ્ટ વિભાગ સમક્ષ માંગણી કરી રહ્યા છે કે લોક સુરક્ષા પૂરી પાડવામાં આવે।